ગીતા પરમાર, મેનેજર તથા ફાર્માસિસ્ટ, ઔષધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. અમારી સંસ્થાનો હેતુ છે જરૂરિયાતમંદ નિસહાય નિરાધાર લોકોને ગામડા સુધી દવાઓ પહોંચાડવાનો. અમારું આજે હાલમાં હરતું ફરતું દવાખાનું શરૂ થઈ રહ્યું છે. અમે ગામ પસંદ કર્યું છે કલોલી. આ દવાખાનાની શરૂઆત કરવામાં જે લોકોએ નાની મોટી સહાય કરી છે એ લોકોના નામ હું લઈશ. શ્રી કિરીટભાઈ મોદી તરફથી અમારી સંસ્થાને 50,000નું દાન મળેલ છે. સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ પશ્ચિમ વિભાગ ત્યાંના પ્રમુખ શ્રી દશરથભાઈ બારોટ તથા તેમના કારોબારી સભ્યો તરફથી અમારી સંસ્થાને 5,000નું દાન મળેલ છે. તથા પાયલબેન શ્રીમતી પાયલબેન બ્રિજેશભાઈ કાછિયા પટેલ કે જેઓ તેમની પુત્રવધુ છે વૃષાલી કાછિયા પટેલ, જેમના જન્મદિન નિમિત્તે એમને 2,000નું દાન કરેલ છે. તથા શ્રી સૂર્યકાંતભાઈ આર પટેલ જેઓ દ્વારા અમારી સંસ્થાને 1,000 રૂપિયાનું દાન મળેલ છે. તથા અમે જે ગાડી લઈને આજે ફરતા દવાખાનાની શરૂઆત કરી રહ્યા છે તેઓના દાતાશ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ઠક્કર, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપના આશીર્વાદ અને સહકાર બદલ. તથા આજે અમારી સાથે આ સેવા કાર્યને આગળ વધારવા માટે ડોક્ટર્સ જોડાઈ રહ્યા છે. ડોક્ટર કમલેશ પટેલ જેઓ પોતાનું પ્રાઇવેટ દવાખાનું ચલાવે છે મદારવાડ અમદાવાદી બજારમાં, અને તેઓ ત્યાં જરૂરિયાતમંદને નિઃશુલ્ક દવા પણ આપે છે. તથા ગાયત્રી પરિવાર સંચાલિત એ બાલાસિનોરમાં એક સ્કૂલ ચલાવે છે કે જ્યાં જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ભણતરની સેવાઓ પણ આપે છે. તથા અમારી સાથે જોડાયેલા છે ડોક્ટર મમતા પટેલ કે જેઓ શ્રી બાબુભાઈ જસભાઈ સ્મારક ટ્રસ્ટમાં પોતાની સેવાઓ આપે છે. અને આ સંસ્થાની જ્યારે શરૂઆત થઈ 2018થી ત્યારથી દરેક ગામના કેમ્પ હોય કે એમાં અમારી સાથે સાથ સહકાર આપ્યો છે. અને મને દવાખાનું કેવી રીતે શરૂ કરવું, શું કરવું એ બધાનું ગાઈડન્સ ડોક્ટર મમતા પટેલ દ્વારા અવારનવાર મળેલ છે. તથા આ ગામમાં દવાખાનું શરૂ કરવા માટે શરૂઆતમાં જે 3 દિવસનો પ્રચાર પ્રસારનું માધ્યમથી કરવો પડે તો એના માટેની ઘણા બધા લોકોએ મને સહાય કરેલ છે. છેલ્લા 3 દિવસથી મારી સાથે ગામમાં ફરીને પ્રચાર કરેલ છે. તેઓના નામ હું લઈશ. શ્રીમતી રૂહી પ્રજાપતિ, શ્રીમતી ફાલ્ગુનીબેન પ્રજાપતિ, શ્રી ભાણાભાઈ પ્રજાપતિ તથા તેમના ધર્મપત્ની છે શ્રીમતી હંસાબેન પ્રજાપતિ તથા છગનભાઈ મારવાડી કે જેઓ પોતે ડ્રાઈવર છે. ડ્રાઈવરની સેવા પણ મહત્વની છે. તો મારી ડોક્ટર્સ મિત્રોને અપીલ છે કે અમારા આ સેવા કાર્યને આગળ વધારવા માટે દરેક ફિલ્ડના ડોક્ટર આમાં જોડાય અને પોતાનો સમય મહિનામાં 3 કલાકનો સમય અમારી સંસ્થામાં જો આપી શકે તો અમે આગળ જઈશું અને ગામડા સુધી જ્યાં દવાની સેવા નથી મળતી ત્યાં પણ આ સેવા પહોંચાડી શકશું. અને જે લોકોને ડ્રાઇવિંગ આવડે છે તો એ ડ્રાઈવર મિત્રો પણ અમારી સંસ્થામાં જોડાય કે જેથી ઘણીવાર ડૉક્ટરને પણ ચલાવવી પડશે ગાડી, કે હું ફાર્માસિસ્ટ છું મારે પણ ચલાવવી પડશે. અમને બધા શીખેલા છે, પણ જો ડ્રાઈવર હશે તો અમારા માટે ઇઝી રહેશે. તો આજે આ શરૂઆત કરવા જઈ રહ્યા છે આપના આશીર્વાદ અને પ્રેરણાથી. તો આપ સૌનો સાથ સહકાર આપજો. જય મહારાજ, જય શ્રી રામ. હું ડૉક્ટર કમલેશ રામભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ પરબિયા. ઔષધ ચેરિટેબલ ટ્રસ્ટ એ છેલ્લા કેટલાય વર્ષોથી નિસહાય આર્થિક રીતે પછાત જે વૃદ્ધો કે જેની સ્થિતિ નથી મેડિસિન લાવવા પણ એ લોકોને ફ્રી ઓફ ચાર્જમાં મેડિસિન આપે છે. અને આજથી એમનું એક નવું એમ્બ્યુલન્સ વાન ચાલુ કરે છે કે જે ઘણો એવો વર્ગ છે જે શહેરી વિસ્તારમાં આવવા માટે, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવવા માટે પૂરતું સગવડ ના હોય કે એમની સ્થિતિ બહુ ખરાબ હોય, એ લોકોને એમના ગામમાં બેઠા મેડિસિન પ્રોવાઈડ કરશે. હું ડૉક્ટર મમતા પટેલ છેલ્લા 4 વર્ષથી બાપાજી નગરમાં પ્રેક્ટિસ કરું છું અને ઔષધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં છેલ્લા 4 વર્ષથી સેવા આપું છું. તો અત્યારે અમે એક એમ્બ્યુલન્સ વાન ચાલુ કર્યું છે ઘરે બેઠા ગરીબ દર્દીઓને ફ્રી દવા આપવા માટે.